तत्रत्रे कीर्तयिष्याम इतिहास पुरातनम यस्य श्रवणमात्रेण पापहानि प्रजायते। आटला शब्दों द्वारा श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ प्रथम दिवसे बीजा सप्ताह જે ભગવાનનું નિત્ય સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે બંને ભોગી હનુમાનજી દાદાના ચરણોમાં પ્રાર્થના જે ગ્રંથને લઈને પરમહંસોની જે સંહિતા છે એને લઈને જ્યારે બેઠા હોઈએ એ ભગવાન કૃષ્ણ પરમાત્માને વંદન કરું અને આપ સૌના હૃદયમાં બિરાજિત ભગવાનને પ્રણામ કરી 11મી કથાની આપણે શરૂઆત કરી। આપણે મહાત્મ્યની કથા કરતા સવારે આપણે કથામાં દર્શન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું કે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ની ચિંતાઓ જે હતી, જે પણ સમસ્યા હતી, ભક્તિ અને વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેને કથાના પ્રભાવથી એની યુવાની પાછી છે અથવા તો જાગૃત થયા। આ કથા દ્વારા અધ્યાત્મ અર્થ એમ કહેવા માંગે કે જ્ઞાન અને વૈરાગ્ય વાણીની વસ્તુ નથી, જ્ઞાન અને વૈરાગ્ય વાણીની વસ્તુ જ નથી। ત્યારબાદ કથા કરે છે સનત કુમાર અને કથાનું શ્રવણ કરે છે નારદ। સુત પુરાણી કહેવા લાગ્યા કે તુંગભદ્રા નદીના કિનારે એક નગરમાં એ સોનકાદી ઋષિઓ, હું તમને હવે એ કથા સંભળાવવા જઈ રહ્યો છું, એ કથા કહેવા જઈ રહ્યો છું જે કરવાથી, જે સાંભળવાથી, યસ્યા શ્રવણ માત્રેણ, જે ખાલી સાંભળવાથી પાપહાનિ પ્રજાયતે, પાપ દૂર થાય એવી કથા। તુંગભદ્રા નદી અને આ નદીની કિનારે એક નગર અને આ નગરમાં એક બ્રાહ્મણ રહે અને આ બ્રાહ્મણનું નામ ભાગવતમાં આત્મદેવ બતાવ્યું અને વેદવ્યાસજીની કલમના આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોત સ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરા ચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા। આ નગરમાં એક બ્રાહ્મણ રહે, આ બ્રાહ્મણનું નામ આત્મદેવ બતાવ્યું અને આત્મદેવનો પરિચય આપતા વેદવ્યાસજીએ લખ્યું કે સર્વ વેદ વિશારદ, ખૂબ જ્ઞાની હતો આત્મદેવ, બધા વેદોનો જાણકાર, શાસ્ત્રોનો જાણકાર। અને આપણે ત્યાં કર્મકાંડના 2 પ્રકાર છે, શ્રોત અને સ્માર્ત। આપણે ગણપતિ પૂજાથી લઈને કઈ મોટો યજ્ઞ કઈ પણ કરીએ ને સત્કાર્ય, એને શ્રોત કર્મ કહેવાય અને બીજો પ્રકાર છે સ્માર્ત। સ્માર્ત એને કોઈનું મૃત્યુ થઈ જાય ને પછી એની પાછળ જે વિધિ થાય, જે પણ પ્રકારના શ્રાદ્ધો કરવામાં આવે એને સ્માર્ત કહેવાય। તો આ આત્મદેવ શ્રોત અને સ્વાર્થ બંનેમાં નિષ્ણાત હતો, બંનેનો જાણકાર। ભગવાનની ખૂબ કૃપા, પ્રતિષ્ઠાવાન બ્રાહ્મણ, પ્રતિષ્ઠિત બ્રાહ્મણ, સંપત્તિ પણ ખૂબ હતી, વિદ્યા પણ ખૂબ હતી। પણ આત્મદેવને 2 વાતોનું દુઃખ હતું।
આત્મદેવના પત્ની સ્વભાવે કર્કશ હતા, ઝઘડાળુ સ્વભાવની સ્ત્રી મળી હતી. નામ ભાગવતમાં બતાવ્યું ધુંધુલી. ને મહાપુરુષો અધ્યાત્મ અર્થ એમ કે જે પોતાના પતિના ભાવીને ધૂંધળું કરે એનું નામ ધુંધુલી. આ ધુંધુલીનો પરિચય આપતા વેદવ્યાસજીએ લખ્યું કે લોક વાર્તા રતા કૃપા, લોકોની વાતો કરવા, આઈની આઈન આ કરવામાં એને બહુ આનંદ આવતો. આ ધુંધુલી આજુબાજુમાં અથવા તો ગામમાં કોઈ એવું વ્યક્તિ નહોતું બાકી કે જેની યારે ધુંધુલીએ ઝઘડો ન કરી લીધો. એટલે બધા એને ઓળખતા હતા. કર્કશ સ્વભાવ. પણ આ દુઃખને તો આત્મદેવે સ્વીકારી લીધું. દેવ લબ્ધેને સંતોષ. ઈશ્વર જે આપે ને એમાં રાજી રહેવું હોય. આત્મદેવ વિદ્વાન હતો, જાણતો હતો. કોઈ પણ પરિસ્થિતિમાં જાહે વિધિ રાખે રામ, તાહી વિધિ રહી. બધા દિવસો સરખા નથી હોતા. એટલે સ્વીકારી લીધું કે મારા ઈશ્વરને જે રાજી જે ઈચ્છા હશે. પણ એક બીજું દુઃખ હતું આત્મદેવને, એ હતું આત્મદેવ નિસંતાન હતા, સંતાન નહોતા. હવે સંતાનની પ્રાપ્તિ માટે અનેક અનુષ્ઠાન કર્યા. પોતાની સંપત્તિમાંથી અડધા ભાગની સંપત્તિ ધર્મ કાર્યમાં વાપરી નાખી. છતાંય સંતાન ન થયું. ઘણા બધા વર્ષો પછી સંતાન ન થયા પછી એક દિવસ એવી ઘટના ઘટે કે આત્મદેવ વનમાં જતો અને વનમાં એક સરોવર હતું. આ સરોવરના કિનારે ઊભો છે, આંખમાં આંસુની ધાર છે, અને જીવનથી થાકી ગયેલો આત્મદેવ આ આત્મહત્યા કરવાના વિચારો કરે છે. એ સમયે એવી ઘટના ઘટે કે આત્મદેવ આત્મહત્યા કરવા માટે તૈયાર થયો. એ સમયે જ ત્યાં એક યોગી આવ્યો, યતિ આવ્યો અને આત્મદેવને પકડી લીધો. એ યોગી આવીને કીધું કે ભાઈ આ શું કરો છો? દેખાવે તો તમે બ્રાહ્મણ જેવા લાગો છો, વિદ્વાન છો, તમને એ નથી ખબર કે આત્મહત્યા મહાપાપ છે? ઘણું બધું સમજે, પણ આત્મદેવ માનતો નથી, નહીં બાત. એટલે પછી યતિએ કીધું ભાઈ સમસ્યા શું છે? તકલીફ, આત્મહત્યા કરવી શું કામ? યતિ બોલ્યા કથમ રોદિષી વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી વદત્વમ સત્વરમ મય્ય સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તમારા દુઃખનું કારણ મને કહો. ને આત્મદેવ કીધું બાપજી બધી જ વાતનું સુખ છે, પણ નિસંતાન જીવન છે, સંતાન નથી. ધન એટલું બધું છે પણ ધનનો વાપરનારું કોઈ નથી. મારા આંગણામાં દૂધ આપતી ગાય બાંધું ને તો એ દૂધ આપતી બંધ થઈ જાય. હવે મને આ જીવન ઝેર જેવું લાગે છે. અને બોલ્યો છે દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજામ વિના દિગ્ધનં ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિ વિના. મારા સંતાન વગરના નિસંતાન જીવનને ધિક્કાર છે. જે ઘરમાં સંતાન ન હોય, આ આત્મદેવ બોલે છે, ઈ ઘરને ધિક્કાર છે.
અને ધન એટલું બધું હોવા છતાં પણ એને વાપરનારું કોઈ ન હોય તો એ ધનની ધિક્કાર છે. એટલે યતિ ઘણું બધું સમજાવે કે ભાઈ ભાગ્ય, સંતાન તો ભાગ્યની વાત છે. એમાં કઈ જીવન ટૂંકાવવાની જરૂર નથી. ભાગ્યમાં હોય તો કાલ થશે. અને તમે તો વિદ્વાન બ્રાહ્મણ છો, ભૂદેવ છો, પણ આત્મદેવ માનતો નથી. અહીંયા યોગી આત્મદેવને સમજાવવા માટે, આ યતિ આત્મદેવને સમજાવવા માટે એક ઉદાહરણ આપે કે ભાઈ એવું નથી કે સંતાન હોવાથી સુખ મળે. સંતાન હોય, એક દાદા બજારમાં બોર્ડ લઈને નીકળ્યા હતા, કોક મને એક દીકરો આપો, મારા હાથ આપી દઉં. કોક મને એક દીકરો આપો, હું એને મારા સાથ આપી દઉં. બધી વાળી દીકરા કાં ધોરીને કાં ધરા. આપણે ત્યાં ઘણાને સંતાન નથી એટલે દુઃખી છે, અને ઘણાને છે એટલે દુઃખી છે. આપણે ત્યાં પરિવર્તન થયું મૂલ્યમાં એવું કે બસ્તો હતા જે લાખના ઇતરામિયાના 13 છે સાકી. આખું શીર્ષાસન છે. ઘણાને ભગવાને એટલી સંપત્તિ આપી હોય, એટલી સંપત્તિ આપી હોય, એને સંપત્તિ ખૂબ આપી પણ ભગવાને ભૂખ નથી આપી. એટલે આખો દિવસ જીમમાં જાય, દોડવા જાય, ચાલવા જાય, પરિશ્રમ કરે કે હું કરીએ તો ભૂખ લાગે. ખાવાનું તો ઘણું છે પણ ભૂખ નથી લાગતી. શું કરીએ તો ભૂખ લાગે. ને ગરીબ બાપડો એમ વિચારે કે ભૂખ લાગે પણ શું કરીએ, ભૂખ તો લાગે. આવા બધા ઉદાહરણોથી યતિ સમજાવવાનો પ્રયાસ કરે. અને પછી સગર રાજાનું ઉદાહરણ, હે આત્મદેવ, સંતાને સગરો દુઃખ, સંતાન થી સગરને દુઃખ થયું. હવે ઘટના એવી ઘટે, આ સગર એટલે ભગવાન રામના પૂર્વજ. આ સગરને 60,000 દીકરા હતા. પણ આ 60,000 કપિલ મુનિનો અપરાધ કર્યો અને કપિલના ક્રોધના અગ્નિમાં આ 60,000 બળી ગયા. એકાદા પિતૃ અત્યાર સુધી પુત્ર હતા પણ મૃત્યુ પામ્યા એટલે પિતૃ થયા. ને એકાદા પિતૃને મુક્તિ અપાવવા માટે કેટલા શ્રાદ્ધો કરવા પડે. 60,000 ની મુક્તિ ક્યારે થાય? એટલે સપ્તર્ષિઓને જઈને પૂછવામાં આવ્યું કે બાપજી, આ મારા પિતૃઓની મારે કઈ રીતે મુક્તિ કરવી? એટલે સપ્તર્ષિઓએ કીધું કે આ એક કામ થાય. ગંગાજી વહે છે સ્વર્ગમાં, એ જો આ ભૂમિ પર આવે ને ગંગાના પ્રવાહમાં તમારા પિતૃઓના અસ્થિનો પ્રવાહ વહેવડાવો તો તમારા પિતૃઓની તૃપ્તિ થાય, મુક્તિ થાય. એટલે પછી ગંગાજીને રાજી કરવા માટે 3 પેઢીએ તપ કર્યું. દિલીપ, અંશુમાન અને ભગીરથ. આ 3 પેઢીના તપના પ્રભાવે ભગીરથ ને ગંગાજી પસંદ. ગંગાજી ભગીરથ સામે પ્રગટ થયા અને કીધું કે બોલ શું બોલું? ભગીરથે કીધું કે માં બીજું કાંઈ નહીં, મારા પિતૃઓના અસ્થિ પ્રવાહિત કરવા છે. તમે એના માટે તમારે ભૂમિ પર આવવું પડે. અરે સ્વર્ગમાંથી ભૂમિ પર આવવું હોય તો ગંગાજીને
બહુ રસ ન લાગ્યો. એટલે ભગીરથ ને ગંગાજી એમ કીધું કે હું આવું તૈયાર, પણ કોઈક મને ઝીલવા વાળો હોય ને. મારો પ્રવાહ એટલો વેગીલો છે, હું એટલો વેગ વાળો મારો પ્રવાહ છે કે હું સીધી જો પૃથ્વી પર આવીશ ને તો પૃથ્વી ફાડીને હું પાતાળમાં જતી રહીશ. કોઈક મને ઝીલે ને પૃથ્વી પર મૂકી દે એવું હોય તો હું તૈયાર છું. અને અહીંયા ભગીરથ મૂંઝાણો, હવે મારે શું કરવું? ફરી બાજુ સપ્તર્ષિઓને જઈને પૂછવામાં આવ્યું. એટલે સપ્તર્ષિઓ કીધું કે આ કામ તો એક જ વ્યક્તિ કરી શકે. કોણ? ભગવાન શંકર સિવાય આ કોઈ નથી કરી શકે. પછી ભગીરથે ભગવાન શંકરનું તપ કર્યું અને આશુતોષ શત્રુમાં ઉઢર દાની, જલ્દી ને જલ્દી રાજી થનારો દેવ ભગવાન ભોળોનાથ તુરંત પ્રસન્ન થયા અને ભગીરથને કીધું, બોલો ભગીરથ, શું જોઈએ? ભગીરથે કીધું, ભગવાન ગંગાજીને ઝીલવાના છે અને પૃથ્વી પર મૂકવાના છે. એટલે ભોળાનાથે કીધું, કાંઈ નહીં, ગંગાજીને કહો ગમે ત્યારે આવે, આઈ એમ રેડી. જટા ખુલ્લી મૂકી ને પછી ભગીરથે ગંગાજીને પ્રાર્થના કરી. ગંગાજી કે બોલો, કે ભગવાન શંકર તૈયાર છે, તમે આવો. એટલે ગંગાજીને છે ને ભગવાન શંકરનો પરિચય નહોતો. મદ આવ્યો, અહંકાર આવ્યો અને વિચાર કર્યો કે એ વળી કોણ શંકર જે મને ઝીલવાની વાત કરે? ને પછી મનને મજબૂત બનાવીને સંકલ્પ કર્યો કે મારો એવો પ્રવાહ વેવડાવું, એટલા જોરદાર પ્રવાહની સાથે પૃથ્વી પર મારું અવતરણ કરું કે આ શંકરને મહાદેવને પણ મારી સાથે જો પાતાળમાં નો ઢસડી જાવ તો હું ગંગાને અંગે અભિમાનને આકાશથી ઉતરી એ જ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અજવાન એ જટામાં ગંગાજી મનમાં મદ અહંકાર ભર્યો, અંગમાં અભિમાન અને આબેથી ઉતરી એવો પ્રવાહ વેવડાવો કે આને પાતાળમાં ખેંચી જાવ. અને અહીંયા કૈલાસના ઉત્તંગ શિખર ઉપર ભગવાન મહાદેવ જટા ખોલીને બેઠા છે અને માં ગંગાનો પ્રવાહ આવ્યો, પણ એવો વેગમાં આવ્યો, ગંગાજી આખા ભગવાન શંકરની જટામાં. પછી મહાદેવે શું કર્યું? જટાને ગંગાજી આવી ગયા ને એટલે ગદગદ આવે ને જટાને બંધ કરી દીધી. કેવી જટા? હે અગમય ગોચર જટા વધારી યુક્તિ શક્યો ના કોઈ જાણી, એ જાણી યુક્તિ શક્યો ના કોઈ ભગીરથ કારણે જિજ્ઞાસ મોએ, ભગીરથ કારણે જિજ્ઞાસ મોએ પડતા ગંગાના પાણી જટામાં ગંગાજી અજવાન એ જટામાં ગંગાજી એવી જટા વધારી, એવી જટા અગમ અગોચર જટા. આ જટામાં ગંગાજી આવી ગયા. હવે ગંગાજી જટામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધે પણ રસ્તો મળતો નથી. આ પુરુષો એમ કે ગંગાને મળે નહીં, કારણ કે આ તો મહાદેવની જટા. અહીંયા ગંગાજી ઓળખવામાં ભૂલ કરી ગયા. ઘણી વાર આપણે માણસોને ઓળખવામાં ભૂલ કરી જતા હોઈએ. ભગીરથ બાર રાહ જોઈને બેઠો છે, હમણાં આવશે. આ સ્વર્ગમાંથી પૃથ્વી સુધી, કૈલાસના શિખર સુધી માં ગંગા ભગવાન શંકરની જટા સુધી આવી ગયા. જટામાંથી કેમ પાર ન થાવ? અને પછી સપ્તર્ષિઓની પાસે જઈને સપ્તર્ષિઓને પૂછ્યું કે બાપજી આ શું?
યુગ હે ભગીરથ, ભગવાન શંકર અને માં ગંગાનું યુદ્ધ ચાલે છે. હવે માં ગંગા ન આવે, હવે એક કામ થાય. જો ગંગાજી ભગવાન શંકરની પ્રાર્થના કરે અને ભગવાન શંકર એના પર કરુણા કરે તો જ ગંગા હવે બહાર આવે, બાકી ગંગાનું કામ નહીં બહાર નીકળવું. પછી ભગીરથે માં ગંગાને પ્રાર્થના કરી કે માં, તું તો પાપને ધોનારી છો ને, અને આ કોની સામે? આ ભોળો નાથ. તમે અને પછી ગંગાજીને પણ પોતાની ભૂલનું ભાન થયું કે ભગવાનને ઓળખવામાં ભૂલ થઈ. પછી ગંગાજી ભગવાન શંકરની સ્તુતિ કરી. સુરસરીએ ગાયો વિમળ દેવ વાણી, ગાય વિમળ દેવ વાણી. સુરસરીએ શિવજી ગાય વિમળ દેવ વાણી. એ સામત શંકરે નારાણી જગામાં ગંગાજી અટવાણી, જગામાં ગંગાજી અટવાણી. પછી મા ગંગાએ ભગવાન શંકરની સ્તુતિ કરી. પછી ભગવાન શંકરે માર્ગ આપ્યો, જટામાંથી બહાર આવ્યા ને કીધું ચાલ ભગીરથ, તું રથ લઈને આગળ ચાલ. જે જગ્યામાં પાછળ ગંગાજી જે જગ્યામાં અસ્થિ પડ્યા હતા એ ત્યાંથી માં ગંગાનો પ્રવાહ પ્રવાહિત થયો. અને આ સગરના 60,000 પુત્રો જે પિતૃ બની ગયા હતા એની મુક્તિ થઈ. આ ઉદાહરણથી યતિ આત્મદેવને સમજાવે કે સગરને 60,000 દીકરા હતા તોય દુઃખનું કારણ બન્યા હતા. પુત્ર હોવાથી, સંતાન હોવાથી સુખી થવાય એવું જરૂરી નથી. અને ત્રિકાળજ્ઞ હતો આ યતિ. કપાળની રેખા જોઈને કીધું કે તારા ભાગ્યમાં સંતાન નથી. એ આત્મદેવ પણ આત્મદેવ નથી મારા. હવે આત્મહત્યા કરવી મહાપાપ છે, પણ આપણી સામે જો કોઈ મહાપાપ થતું હોય એ જોતું રહેવું પણ મહાપાપ છે. એટલે આને આત્મહત્યા કરતો રોકવા માટે યતિએ શું કર્યું? પોતાની જોડીમાં હાથ નાખ્યો અને એક ફળ કાઢ્યું અને આ ફળ આત્મદેવને આપી દીધું. હાલે, આ ફળ આપું છું, આમાં મારો આશીર્વાદ છે. આ ઘરે જઈને તારી પત્નીને ખવડાવી દેજે. આ ફળમાં એવો પ્રભાવ છે કે આનાથી તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે, સંતાન થશે. ફળ મળ્યું, યતિના આશીર્વાદ વાળું ફળ મળ્યું એટલે આત્મદેવ ખૂબ રાજી થયો અને પછી દોડતો ઘર તરફ નીકળ્યો. પણ જ્યારે નીકળ્યો ત્યારે યતિ આ યોગી એમ બોલ્યા હતા કે આત્મદેવ, તું મારી પાસે પરાણે આ ફળ લઈ ગયો છે. એક વાર યાદ રાખજે, સંતાન જરૂર થશે પણ આ સંતાન તને સુખ નહીં આપે. પણ આ વાત માનવાનો કે સાંભળવાનો સમય કોની પાસે હતો? આત્મદેવ ઘરે આવ્યો, પોતાની પત્ની ધૂંધુ લઈને આ ફળ આવ્યા. એટલે ભોળો બ્રાહ્મણ, એટલે પત્ની એમ કીધું કે અત્યારે સાંજનો સમય છે, હું સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી પૂજા કરીને પછી આ ફળ ખાઈશ. એટલે આત્મદેવ કીધું વાંધો નહીં, માની ગયો. એટલે પછી સાંજે
ધુંધુલીની બેન ગામમાં જ હતી. એ જોવાની બેનને મળવા ગઈ ને પછી કીધું કે આવું આવું છે, મારા પતિ એક ફળ લાવ્યા છે, ફળમાં આશીર્વાદ છે. એટલે બેને કીધું કે તો સારું કહેવાય ને, આમે તમે ઘણા સમયથી સંતાનની ઈચ્છા છે અને આ ફળમાં આશીર્વાદ છે તો શું વાંધો છે. પણ ધુંધુલે એમ કીધું કે નહીં, મારે સંતાન જોઈએ છે પણ મારે ગર્ભવતી નથી. પ્રસૂતિની પીડા, આ બધા લક્ષણો જે વેઠવા પડે, આ જે પીડા સહન કરવી પડે એ મારે. અને આ ધુંધુલી જ, આવો સ્વભાવ ધુંધુલીનો જ હોય છે. એવું બોલી છે એટલે આ વિચારધારા એની જ હોઈ શકે. એવું બોલી કે મારી મતીએ, ધુંધુલીની મતીએ બે પ્રકારની સ્ત્રી જ ભાગ્યશાળી. વંધ્યા ચ વિધવા નારી. સ્ત્રી કાં પુત્ર વગરની હોય ને કાં તો પછી સ્ત્રી વિધવા હોય. આ બે જ પ્રકારની સ્ત્રી ભાગ્ય નસીબદાર છે, એવું ધુંધુલી કે. પછી ધુંધુલીની બેને એક પ્રસ્તાવ મૂક્યો કે તો પછી એક કામ થાય, મારા ગર્ભમાં પણ ગર્ભ છે, પ્રસૂતિ થાય એટલે જે પણ સંતાન હશે અમે તમને આપી દઈશું, એના બદલામાં મારા પતિને કંઈક તારે દ્રવ્ય આપવાનું. આ સોદો નક્કી થઈ ગયો. ધુંધુલી ઘરે આ ફળમાં ખરેખર આશીર્વાદ છે કે નહીં જાણવા માટે, ચકાસવા માટે, પરીક્ષા લેવા માટે આંગણામાં ફળિયામાં ગાય બાંધી હતી. એ ગાયને આ ફળ ખવડાવી. સમય વીત્યો. ધુંધુલીએ ગર્ભવતી હોવાનું નાટક કર્યું અને બેનને ત્યાં પ્રસૂતિ થઈ એટલે એ બાળકને લઈ આવ્યા. અને પછી એવી જાહેરાત કરવામાં આવી કે ધુંધુલીએ પુત્રને જન્મ આપ્યો છે. આ પુત્રનું નામ ધુંધુકારી બતાવ્યું ભાગવતમાં. અને જે ગાયને ફળ ખવડાવ્યું હતું, બીજા 3 મહિના વીત્યા એટલે એ ગાયને પણ પ્રસૂતિ થઈ. અને ગાયે પણ, આમ તો કુદરતનો નિયમ છે, ગાય દીકરો ન જન્મે, પણ આ માનવનો શરીરનો પુત્ર જન્મ થયો. શરીર માણસનું, ખાલી કાન ગાય જેવા, એટલે એ દીકરાનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું, જેના કાન ગાય જેવા છે. એક જ નહોતા ત્યારે એકે સંતાન નહોતું, ને આવ્યા ત્યારે 2 સંતાન. એટલે આત્મદેવના રાજીપાનો કોઈ પાર નથી. અને એક જ આંગણામાં, એક જ ફળિયામાં, એક જ ઘરમાં બંને બાળકો મોટા થવા લાગ્યા. પણ આ બંને બાળકોમાં જમીન અને આસમાનનું અંતર છે. અને વેદવ્યાસજીની કલમમાં કિયત કાલેન તૌ જાતો તરુણો તનુયાવુભો ગોકર્ણઃ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ સ્નાન શૌચ ક્રિયાહીન દુર્ભક્ષી ક્રોધવર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તે ન ભોજનમ. બંને બાળકો મોટા થવા લાગ્યા, પણ એમાં ગોકર્ણ મહારાજ છે મહાજ્ઞાની બન્યા, પંડિત બન્યા. હા, બજારમાંથી નીકળે ને તો લોકો દોડીને એના પગમાં પડે, એનું સ્વાગત થાય. આવા જ્ઞાની બન્યા. અને ધુંધુકારી મહાખલ, ધુંધુકારી અતિ પાપી બન્યો છે. ઘી નીકળે તો લોકો પથ્થર મારી એને બગાડે. કેવો બાપ! સ્નાન ક્યારે કર્યું? ધુંધુકારી સ્નાન નહોતો કરતો. સ્નાન શૌચ ક્રિયાહીનો,
દુર્ભક્ષી ન ખાવાનું ખાનાર. શાસ્ત્રમાં જે વસ્તુની મનાઈ ફરમાવવામાં આવી છે, ધર્મની મર્યાદામાં જે વસ્તુ નથી આવતી, જે અખાદ્ય પદાર્થ છે એ બધું ખાતો. ક્રોધ વર્ધિત, ખૂબ ક્રોધી હતો. દુષ્પરિગ્રહ કરતા, અનીતિના ધનમાં લૂંટફાટ કરવી, કોઈનું લઈ લેવું, આ બધું કાર્ય છે ધુંધુકારી કરતા, દુષ્પરિગ્રહ કરતા છે. અને અહીંયા શબ્દ વાપર્યો શવ હસ્તે ને ભોજન કર. શવના હાથનું ખાધો હતો. આમાં આપણને પ્રશ્ન થાય કે શવ હસ્તે ને મળદાના હાથનું કઈ રીતે ખવાય? મળદું જો આપણને ખવડાવી શકે તો પછી મળદું થોડું કહેવાય. બે રસ જે છે, એક તો એ કે મહાપુરુષોને એવો મત કે વેદવ્યાસજી છે ને અતિ બહુ મોટી ઉંમરે ભાગવત લખ્યું, અને ભાગવત લખવા માટે ગણપતિ દાદાનું આહ્વાન કર્યું. ગણપતિ આવ્યા, હવે એવડો મોટો ગ્રંથ લખવું એટલે ગણેશજીએ શરત મૂકી હતી કે તમે લખાવ, જ્યાં સુધી બોલશો ત્યાં સુધી હું લખીશ. તમે લખાવતા અટક્યા એટલે પછી હું જતો રહીશ. એટલે વેદવ્યાસે સામે શરત મૂકી કે હું લખાવતો એક ધારું જ લખાવીશ, લખાવતો ક્યારે બંધ નહીં થાવ, પણ હું જે લખાવું એ તમારે વિચારીને લખવાનું, તમારે પહેલા વિચારવાનું. એટલે આવા ઘણા શ્લોકો મળે કે જ્યારે સંધ્યાનો સમય થાય વેદવ્યાસજીનો, કે હવે સંધ્યા કરવી છે, ત્યારે આવા શબ્દોનો પ્રયોગ કરી નાખે. એટલે અહીંયા ગણપતિ વિચારવામાં રહે કે બુદ્ધિના માલિક છે ને ગણપતિ, વિચારવામાં રહે કે આ સાચું કે ખોટું. એ થોડું વિચારે, થોડી વાર લાગે, ત્યાં વ્યાસજી એનું નિત્યક્રમ પતાવીને પાછા આવી જાય. એક અર્થ ઈ શવ હસ્તે ને ભોજન, અને બીજો અર્થ રામચરિત માનસ એમ કહે કે જીનમાં હૃદય ભગતિ નહીં આન, જીવત શવ સમાન તેહિ પ્રાણ. જેના હૃદયમાં હરિની ભક્તિ ન આવે ને, ગોસ્વામી એમ કહે કે એ માણસ જીવતો મરેલો છે. આપણે ત્યાં આ બધાના જીવતા ખરેખરા કરી શકાય. માનવ તન મળ્યા છતાંય જો હૃદયમાં ભક્તિ અંકુરિત ન થાય તો પછી બહુ હિન્દી પિક્ચરનું ગીત છે પણ બહુ એક તું ના મિલા સારી દુનિયા મિલે ભી તો કમાશું, કીર્તિ પ્રાપ્ત થશે, બધું થશે જીવનમાં, પણ ઈશ્વર જ નહીં મળે તો પછી શું? એક તું ના મિલા સારી દુનિયા મિલે ભી તો ક્યાં, અને એક ગુલ ના ખીલા સારી બગિયા ખીલે ભી તો. બહાર તો બહુ સુંદર ઉપવનો છે, ઘણા સારા સારા બગીચાઓ છે, પણ આપણા અંદરમાં એકાદું ભક્તિનું પુષ્પ ખીલવું જોઈએ. જો ઈ નહીં ખીલે તો પછી જીવનનો અર્થ શું? જીવતા રામાયણમાં ભગવાન રામ વનમાં જતા રહ્યા છે. રામ, જનક નંદિની માં જાનકી અને લખન ત્રણ વનમાં છે. દશરથજી 6 વાર રામ શબ્દ કહીને પોતાના પ્રારબ્ધને પૂરું કરે. રામ રામ કહી રામ 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 કહી 6ઠી વાર રામ શબ્દ બોલે ને પોતાના પ્રાણ છોડી દે. ભરત મોસાળમાં હતા, ભરતજીને બોલાવવામાં આવ્યા. પછી જ્યારે ગુરુ વશિષ્ઠે આવીને પોતાના પિતાના મૃત્યુના સમાચાર
ખબર પડે. ત્યારે ગુરુ વશિષ્ઠ આગળ ભરત બહુ રડ્યા છે, ખૂબ રડ્યા. ત્યારે વશિષ્ઠ બાપજીએ એમ કીધું કે આ મૃત્યુ શોક કરવા જેવું નથી. ભરત, આ મૃત્યુ શોકને લાયક નથી. તો કયો મૃત્યુ શોક કરવા જેવું? ચાર પ્રકાર છે. આ ચારના જીવતા ખરખરા કરવા. તો આમાંથી કઈ હોય તો હા, એક તો બ્રાહ્મણો હોય પણ એના જીવનમાં એને વેદ ન ભણ્યો હોય. હા, બ્રાહ્મણના આપણે બ્રાહ્મણના મસ્તકમાં તિલક કરીએ. શું કામ? બ્રાહ્મણનું મસ્તક એટલે વેદને રહેવાનું ઘર છે. સનાતન સંસ્કૃતિનો વેદ એટલે સનાતન સંસ્કૃતિની સુપ્રીમ કોર્ટ છે. વેદથી ઉપર કોઈ ગ્રંથ નથી. બ્રાહ્મણનો શરીર ભેળ્યા હોવા છતાં પણ જો વેદ ન ભણ્યો હોય તો એવા બ્રાહ્મણનું મૃત્યુ શોક કરવા જેવું છે. ત્યાર પછી ક્ષત્રિય. ક્ષત્રિય કુળમાં અવતાર મેળવ્યો હોય, ઈશ્વરે કૃપા કરીને આપ્યો હોય. અને ગાયો, બ્રાહ્મણો અથવા તો ધર્મ માટે કઈ કરી ન શકીએ. ધર્મનું રક્ષણ કરવાનું છે. આવા સત્કાર્યો થતા હોય ને એમાં આપણે કઈ ન કરી શકીએ. હા, ખરેખર એકવાર આપણા રાજપૂત સમાજ માટે આ આયોજન બદલ જોરદાર તાળીઓ. એવું રોડું કર્યું છે, એમાં કોઈ કઈ ઘટે ને. તો આવા કાર્યો થાય ને આવા યોગદાનો આપી શકાય તો આપણું જીવન સફળ થઈ ગયું છે. વધારે કઈ કરવાની આ કળિયુગમાં વધારે કઈ થાય ન થાય શું ખબર. અને અભી નહીં તો કભી નહીં. આજે નહીં થાય તો પછી કેદી થશે? કારણ કે નક્કી તો નથી જ. ક્યારે? તો ત્યારબાદ વૈશ્ય. ધન ખૂબ કમાય, ખૂબ ધન કમાય, પણ એ ધનથી જો ધર્મના માર્ગે ધન વાપરી ન શકે તો એનું મૃત્યુ શોક કરવા જેવું છે. શુદ્રએ સેવા કરવી જોઈએ. સેવા ન થાય, સેવાનો ભાવ હૃદયમાં ન જાગે તો એ મૃત્યુ શોક કરવા જાય. અને ભગવાન બોલ્યા છે કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટ યોગ કર્મ વિભાગ છે. વર્ણ વ્યવસ્થા છે, વર્ણ ભેદ નથી. એટલે આ ચારે ચાર વર્ણ આપણા બધાના શરીરમાં પણ છે. આપણું મસ્તક છે એ બ્રાહ્મણ છે, આપણા બાહુ છે એ ક્ષત્રિય છે, આપણું પેટ છે એ વૈશ્ય છે, ને આપણા પગ છે એ શુદ્ર છે. ભગવાને હાથ આપ્યા હોય ને પછી ભજનમાં આપણે તાળી ન પાડીએ તો હાથ શું ખાવા? ભગવાને આંખું આપ્યું હોય ને ભગવાનના દર્શન ન કરીએ, ભગવાને કાન આપ્યા હોય તો આવી કથાનું શ્રવણ ન થઈ શકે. એટલે એ અર્થમાં
જીવત શવ સમાન તેહી પ્રાણ. અહીંયા એ અર્થમાં છે કે શવ હસ્તે ને પાપીના હાથનું ભોજન કરવું. ધુંધુકારી મહાપાપી બન્યું. જુગારમાં ઘણું બધું ધન હારી ગયું. હવે એક દિવસ એવી ઘટના ઘટે કે એક દિવસ ધુંધુકારી આવીને આત્મદેવની પાસે ધનની માંગણી કરી. એટલે આત્મદેવે એ ના પાડી અને ધનને માટે આ ધુંધુકારીએ પોતાના પિતા આત્મદેવને માર માર્યો છે. અને પોતાનો દીકરો મારતો હતો ને એટલે આત્મદેવની આંખોમાંથી અસુરોની ધારા વહેવા લાગી. આંસુડાની ધાર થઈ. શું કામ? માર પડ્યો એટલે વાગ્યો એમ નહીં, કોણ મારે છે એનું દુઃખ. અને બીજું રોવાનું મૂળ કારણ એ કે અહીંયા આત્મદેવને ઓલા યોગીના શબ્દો યાદ આવ્યા કે તું મારી પાસે પરાણે ફળ લઈ જાશ. તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. આ દીકરો તને સુખ નહીં આપે. આ ધન લઈને આ ધુંધુકારી તો જતો રહ્યો, પણ આત્મદેવ રડતા હતા. અને ત્યાં એ સમયે ગોકર્ણ મહારાજ આવ્યા. એટલે ગોકર્ણે આત્મદેવને નિર્મળ ઉપદેશ આપ્યો છે. વેદવ્યાસજીની કલમમાં આ શક્તિ છે કે દીકરો પિતાને ઉપદેશ આપી શકે. અને બહુ સુંદર વેદવ્યાસજીની કલમ દ્વારા શ્લોક નીકળ્યો. હે પિતાજી, અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજ્વલતે નિશમ. હે પિતાજી, આ સંસાર અસાર છે. સંસારમાં કોઈ સાર નથી. ગમે એટલી પાતળી છાશ હોય ને એને વલોવીએ ને તો એમાંથી થોડુંક તો થોડું માખણ, પણ પાણીને તમે ગમે એટલા 500 વર્ષ સુધી વલોવો કદાચ તો એમાંથી માખણ. એટલે અહીંયા સંસારમાં કોઈ સાર છે જ નહીં. અને પાછો દુઃખ રૂપી વિમોહક. એક તો અસાર છે, બીજું દુઃખ રૂપી છે, દુઃખાલય છે, દુઃખોનું રહેવાનું ઘર. આ આપણા આજુબાજુમાં ક્યાંક અતિ વૃદ્ધ કોઈ માડી અથવા કોઈ બાપા હોય ને એને જઈને પૂછજો, 90-95 વર્ષના 100 વર્ષના, પૂછવું કે તમારે આટલા વર્ષમાં તમે સુખ ભાળ્યું? એટલે ના ભાળશે. તો જેને 90 વર્ષ વીતી ગયા છતાંય સુખનો એક દી જોયો નથી, આપણને હું 30-40 વર્ષમાં 50 વર્ષમાં સુખ મળી જશે? એટલે કીધું અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહ. દુઃખ રૂપી છે, પાછો વિમોહક છે. આ મોહક છે. વી કાઢી નાખો થોડી વાર માટે. મોહક છે. આ સંસારનો મોહ એવો છે ને જલ્દી છૂટતો નથી. આ મારો દીકરો, આ મારું ધન, આ મારું ઘર, આ મારો પરિવાર, આ સ્નેહ કરવામાં જ માણસ પોતાનું જીવન વ્યર્થ બગાડી નાખે છે. તો શું કરવું? દેહેસ્તિમાં સરુધિરે વિમતિ ત્યજત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ. સુખની જો પ્રાપ્તિ કરવી હોય તો હે પિતાજી એક કામ કરો, દેહેસ્તિ માંસ રુધિરે વિમતિ ત્યજત્વં. આ પુત્રમાં, પૌત્રમાં, ધનમાં, વૈભવમાં રુચિ ન રાખવું હોય તો સાચું, પણ પોતાના શરીરમાં પણ અસ્થિ માંસ રુધિર, બસ આનો સરવાળો એટલે શરીર. શરીરમાં પણ કાંઈક છે ને, એમાં પણ મમતા છોડી દો. મમતા વિમુંચ. મુંચ એટલે છોડવું. તમારી મમતાને છોડી દો. બધા રાગને છોડી અને માત્ર ને માત્ર વૈરાગ્યમાં રાગ રાખો.
અને ભક્તિનિષ્ઠ, ભક્તિ હૃદયમાં ભક્તિ ખીલવો અને પ્રભુની ભક્તિમાં આ શેષ જીવન છે ને પ્રભુની ભક્તિમાં વિતાવો. જો કલ્યાણ કરવું હોય, સુખ જોવું હોય તો, કારણ કે સુખ અધ્યાત્મમાં જ છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા. સાધુ પુરુષોની સેવા કરો, સંતોની સેવા કરો, સદગુરુઓને સેવો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા. અન્યના દોષ અને ગુણ જોવાનો છોડી દો. ઘણા ને એક જ કામ હોય, બે કામ હોય, કાં કોકના ગુણગાન ગાવાનું, કાં કોકની ખોદણી કરવી. આ બે છોડી દો. એકેયમાં કલ્યાણ નથી. અને સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આવી કથાઓનું સેવન કરો. પીવાની વસ્તુ છે, કાન દ્વારા પીવાની વસ્તુ છે કથા. આવી કથાનું શ્રવણ કરવાથી વૈરાગ્ય જાગે. પહેલા દિવસે સવારે વાત કરી, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત વિવેકનો જન્મ થાય, અને આ વિવેકનો જન્મ થાય એટલે ભક્તિનો પ્રાદુર્ભાવ થાય, અને ભક્તિનો પ્રાદુર્ભાવ થાય. રાત્રે શયન કરતા હતા અને એવામાં આ રાત્રિના સમયમાં કોઈનો રડવાનો અવાજ આવ્યો. ગોકર્ણ ઊભા થયા, મંત્રનો ઉચ્ચાર કરી અને ગંગાજળ છાંટીને પૂછ્યું કે ભાઈ કોણ છે, કોણ રડે છે? પણ પ્રેત બોલ્યો કે ભાઈ હું ધુંધુકારી છું, હું પ્રેત બન્યો છું. ગોકર્ણએ કીધું કે ભાઈ તારા માટે તો મેં ગયામાં શ્રાદ્ધ કરાય, હજી તારી શ્રાદ્ધ તને મળ્યું નથી, હજી તારી મુક્તિ નથી થઈ. મહાભયંકર પ્રેત, આ પ્રેત બોલ્યો છે. ગયા શ્રાદ્ધ સદે નાપી મુક્તિર ન ભવિષ્યતિ. હે ભાઈ, હે ગોકર્ણ, તમે એકવાર ગયામાં શ્રાદ્ધ કરાયું, એનું પુણ્ય મને મળ્યું, પણ મારા પાપનો જથ્થો એટલો બધો વધારે છે કે હવે એક નહીં પણ આવા 100 વાર ગયામાં શ્રાદ્ધ કરશો ને તોય મને મુક્તિ નહીં મળે. તમે એક બીજો કોઈક ઉપાય વિચારો. આ બ્રહ્મમુહૂર્તમાં ઉઠી ગોકર્ણ સંધ્યા કરતા હોય ને એવામાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપતા સૂર્યનારાયણને સવાલ કરે કે મારા પિતૃની મુક્તિ માટે, મારા ભાઈની આ પ્રેત યોનિમાંથી મુક્ત કરવા માટે, એને મુક્તિ અપાવવા માટે મારે શું કરવું જોઈએ? અને સૂર્યનારાયણે સલાહ આપી. શું કીધું? શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિશ્રુતમ. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. હે ગોકર્ણ મહારાજ, તમે શ્રીમદ ભાગવતની સપ્તાહ કરો, એનાથી તમારા ભાઈની મુક્તિ થશે. અને પછી ગોકર્ણ દ્વારા ગોકર્ણ મહારાજ પોતાના જ આંગણામાં ભાગવતની કથા કરે. આખું નગર આ કથામાં શ્રવણ કરવા માટે આવે. જ્યારે આ પ્રેત કથા શ્રવણ કરવા માટે આવે ત્યારે આ જગ્યા નહોતી ક્યાંય, એટલે વાસમાં છુપાઈને આ ધુંધુકારીએ કથા સાંભળી. કથા વિરામ થાય એટલે વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને ભગવાન નારાયણના પાર્ષદો આવીને આ ધુંધુકારીને વિમાનમાં બેસાય અને એને લઈ જવાની તૈયારી કરતા હતા. ત્યાં આખું ગામ, આખું નગર જે કથા શ્રવણ કરવા આવતા હતા બધા તૈયાર થયા કે અમને લઈ જાઓ. આવું કે ને વાત એ સાચી, કથા તો બધાએ સાંભળી છે ને, તો એકને માટે વિમાન આવ્યું અને બીજાને માટે નહીં.
અત્યારે આ 15 તારીખે વિમાન આવે તો કેટલાની તૈયારી છે? વાર છે એમ કહે, કોઈને જવું નથી. એટલે પાર્ષદોએ જવાબ આપ્યો કે આવો ભેદ એટલા માટે થયો કે કથા તો બધાએ સાંભળી. શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિત શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. શ્રવણ તો બધાએ કર્યું, સાંભળી તો બધાએ, પણ પછી મનન નથી કર્યું, ચિંતન જે થવું જોઈએ એ નથી કર્યું. ખાલી સાંભળીને પછી ખંખેરીને જતા રહી. પછી બીજી વાર 5-7 દિવસની કથા કરવામાં આવે ગોકર્ણ દ્વારા, અને પછી આખા નગર માટે વિમાન આવે અને તમામને મુક્તિની પ્રાપ્તિ થાય. આ કથા દ્વારા વેદ વ્યાસજી મને તમને આપણને એ સમજાવવા માંગે કે આ કથામાં એટલો પ્રભાવ છે કે ધુંધુકારી જેવો અતિ પાપી જો આ કથાના પ્રભાવે તરી જતો હોય તો કથા જરૂર આપણને મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે. આ મુક્તિ એટલે ખાલી મર્યા પછી મળે એ જ મુક્તિની વાત નથી થતી. કોઈ પણ પ્રકારની મુક્તિની વાત આવે ને એ મુક્તિની વાત કરું છું. આપણા મગજમાં કોઈ અલગ પ્રકારની ગ્રંથિ લાગી ગયો હોય ને એ ગ્રંથિમાંથી છૂટવું હોય તોય કથા જરૂરી છે. આપણે કોઈ રોગમાં હોઈએ અને આ રોગમાંથી છૂટવું હોય તોય કથા જરૂરી છે. આપણે કોઈ ભોગમાં હોઈએ ને એ ભોગમાંથી છૂટવું હોય તોય કથા જરૂરી છે. કોઈ અજ્ઞાનતામાંથી કોઈ પણ પ્રકારના દુઃખમાંથી છૂટવાની વાત આવે ત્યાં કથા જેવું શ્રેષ્ઠ કોઈ માધ્યમ નથી. ત્યારબાદ વ્યાસજીએ નારદજી અહીંયા સનત કુમારો નારદજીને કથાનો વિધિ બતાવે. કથા કેવી રીતે કરવી? તીર્થે વાપી બને વાપી ગ્રહે વા શ્રવણમ મતમ વિશાલા વસુદા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. હા, તીર્થમાં કથા થાય, વનમાંય થાય, ઘરના આંગણામાંય થાય, જ્યાં વધારે જગ્યા હોય આવી રીતે મોટા પ્રમાણમાં મંડપ લાગી શકે અને સારા વધારે પ્રમાણમાં શ્રોતા બેસી શકે આવી વ્યવસ્થા થઈ શકતી હોય ત્યાં કથા થઈ શકે. દેશે દેશે વિરક્તાયે વૈષ્ણવાઃ કીર્તનોત્સુકા તૈષ્વૈવ પત્રમ વેશ્યં ચ તલ્લેખમિતિ રીતમ. હા, એની સુંદર મજાની પત્રિકાઓ બધે વેચવી, બધાને વિરક્તોને ભગવત ગુણાનુરાગીઓને જેને શ્રદ્ધા છે એવાને બધાને બોલાવવા, બધાએ કીર્તન કરીને થનગનાટથી આ કથાનું શ્રવણ કર્યું. ત્યારબાદ વક્તાના નિયમો બતાવ્યા કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ અથવા તો કોની પાસેથી ભાગવત સાંભળવી જોઈએ. અને વેદ વ્યાસજી લખે વિરક્તો વૈષ્ણવો વિપુરો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. હા, કોઈ રાગ એના વિરક્ત હોવો જોઈએ. પછી બીજું વૈષ્ણવ એટલે ભગવાનનો પરમ ભક્ત હોય, પોતાના હૃદયમાં ભક્તિ હોય તો જ કથા નીકળી શકે. ત્રીજું લક્ષણ વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર નો અભ્યાસ હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિષ્પૃહ.
મોટા મોટા વેદના અને શાસ્ત્રના પુરાણોના સિદ્ધાંતોને સરળ માધ્યમથી સમજાવીને સમજાવી શકે એવો દ્રષ્ટાંત કુશળ હોવો, ધીર હોવો, ધીરજવાળો. કથા વિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રપૂજયે. અહીંયા શબ્દ વાપર્યો કે કથાના નિર્વિઘ્નતાથી કથાની પૂર્ણ વિરામ થાય એટલા માટે ભગવાન ગણપતિ દાદાનું પૂજન થવું જોઈએ. આપણે અહીંયા પંચાયતન દેવનું પૂજન કરી રહ્યા છીએ. પછી શ્રોતાના નિયમો બતાવ્યા. કથા સાંભળે એને કયા કયા નિયમોનું પાલન કરવાનું. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયચ્ય કથાવૃતિ. જે કથા સાંભળવા આવે કથાના શ્રોતાઓએ આટલી વસ્તુ કથાના મંડપની બહાર છોડીને આવવું. આપણે પગરખા બહાર છોડીએ ને, પગરખા કથાના મંડપની બહાર છોડવા જોઈએ, છોડવા જોઈએ. એની સાથે સાથે આપણા અભરખા પણ બહાર મૂકીને આવવા. કેટલી વસ્તુ છોડવાની? કામ, ક્રોધ, મદ, માન, લોભ, દંભ, મોહ, દ્વેષ, આટલી વસ્તુ બહાર છોડીને આવે. અને પછી જ્યારે જાઓ ત્યારે પાછી પોતપોતાના ચપ્પલ પહેરી જવાની. જે છોડ્યું એ લેતું જવું હોય તો છૂટ છે. કથા વિરામ કર્તવ્યો મધ્યાહ્ને ઘટિકાદ્વયમ તત્કથા મનુકાર્યમ વે કીર્તનમ વૈષ્ણવેસ્તદા. જ્યારે જ્યારે કથામાં કીર્તન આવે, જે પણ આવે એ તાલથી, ઉત્સાહ, ઉમંગથી એ કીર્તનમાં પણ યોગદાન આપવું. આ તો ભાગવત કથાનું મહાત્મ્ય જે પદ્મપુરાણ અંતર્ગત લેવામાં આવ્યું. અને ત્યારબાદ વેદવ્યાસજી આપણને કથામાં પ્રવેશ કરાવે. અને પ્રથમ સ્કંદ, પહેલો સ્કંદ. ભાગવતની કથામાં 12 સ્કંદ છે. દ્વાદશાંગો વૈ પુરુષ. ભાગવત એટલે ભગવાન કૃષ્ણનો શબ્દ દેહ. દ્વાદશાંગ છે ને ભગવાન, તો 12 અંગ છે ભગવાનના, એક એક સ્કંદ. એમાં દશમ સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. અહીંયા પહેલા સ્કંદની વાત છે. પ્રથમ સ્કંદને અધિકારની લીલા કીધી છે, અધિકાર લીલા. અને વેદવ્યાસજીએ ભાગવતની કથાનું મંગલાચરણ કર્યું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભીયસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહક સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પ્રથમ શ્લોકમાં વેદવ્યાસજી સત્ય સ્વરૂપ પરમાત્માની વંદના કરી છે. સત્યમ પરમ ધીમહિ.
આપણને એવો પ્રશ્ન થાય કે ભગવાને આમાં કૃષ્ણ કથા વધારે છે, તો કોઈનું નામ વેદવ્યાસજી કેમ ન લીધું? કૃષ્ણમ પરમ ધીમહિ લખી શક્યા હોત, પણ વેદવ્યાસજીને એક ભય લાગ્યો. કયો ભય? કે હું જો કૃષ્ણમ પરમ ધીમહિ લખીશ તો ભગવાન કૃષ્ણના ભક્તો છે એ ભવિષ્યમાં આ ગ્રંથ ઉપર દાવો કરશે કે આ ગ્રંથ અમારો છે. રામમ પરમ ધીમહિ લખું, તો ભગવાન રામના ભક્તો દાવો કરશે. શિવમ પરમ ધીમહિ, દેવીમ પરા ધીમહિ, કંઈ પણ લખી શક્યા હોય, પણ કોઈ ભગવાનનું નામ વેદવ્યાસજીએ લીધું નથી. એટલે એટલું લખ્યું, સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માને હું વંદન કરું છું. તો હવે સમજીએ સત્ય એટલે શું? સત્ય કોને કહેવાય? તો સત્ય એટલે ઈશ્વર, સત્ય એટલે કૃષ્ણ, સત્ય એટલે જ ધર્મ. એને ધર્મ બોલો, એને સત્ય બોલો, એને રામ કયો, એને કૃષ્ણ કયો, બધું એક જ છે. બ્રહ્મ એક જ તત્વ છે. અને આપણે ત્યાં રામાયણમાં જો ધર્મની વ્યાખ્યા, આમ તો મનુસ્મૃતિમાં 10 લક્ષણો બતાવ્યા ધર્મના. દશકમ ધર્મ લક્ષણમ, ધીર વિદ્યા સત્યમ ક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. આ ભાગવતમાં ધર્મના 32 લક્ષણોની ચર્ચા છે. પણ રામાયણમાં એક જ લક્ષણમાં ધર્મની વ્યાખ્યા આપી દીધી કે ધર્મ દૂસર સત્ય સમાન. આ જગતમાં સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી. અને આપણા ધર્મનું નામ પણ છે સત્ય સનાતન ધર્મ. સત્ય એટલે શું? જે ક્યારેય બદલાતું નથી. આપણે છે સત્ય છે, પણ પરમ સત્યની વાત થાય. આપણા 10 વર્ષ પહેલાનો ફોટો અને અત્યારના ફોટામાં ઘણું પરિવર્તન આવી ગયું. તો આપણે શાશ્વત સત્ય નથી, પરમ સત્ય નથી. અહીંયા પરમ સત્યની વાત છે, જે ક્યારેય બદલાતું નથી. કાંઈ નહોતું ત્યારે એ હતું, અત્યારે પણ એ છે, અને કાલે કાંઈ નહીં હોય ત્યારે પણ એ તત્વ હશે. એ પરમ સત્યની વાત છે. તો બ્રહ્મ એક જ તત્વ છે, ઈશ્વર એક જ તત્વ છે. આ નામ ભેદ હોઈ શકે, અલગ અલગ સ્વરૂપો છે ભગવાનના, નામ ભેદ હોઈ શકે. ઘણા નથી કહેતા ઓલા ભગવાન નાના, ઓલા ભગવાન મોટા. અલા ભલા માણસ, ભગવાન શબ્દ આવે પછી ત્યાં નાનું મોટું આવે નહીં. કાલે જે મનીષભાઈ જોડે ચર્ચા થતી હતી, એમાં બહુ સુંદર સૂત્રપાત થયો એમના દ્વારા કે આપણે બધું છે ને બહુ માપવામાં જાય ને એમાં પામવાનું રહી જાય. આખી જિંદગી બીજાને માપવામાં જ ફરી, એમાં આપણે પામવાનું ભૂલી જઈએ. માપવાનું છોડીને પામવાનું શરૂ કરે. નામ ભેદ હોય સ્વરૂપ. હનુમાનજી, રામ, કૃષ્ણ, બલરામ, ભગવાનના 24 અવતાર લીધા, શિવ, માતાજી, આ બધા નામ ભેદ હોઈ શકે, પણ તત્વ એક જ છે. ઈશ્વર એક જ છે. હા, પણ એવી દ્રષ્ટિ મળી જાય. કવિએ ખૂબ સુંદર કીધું, ક્યાંથી બચાવવું આંખને, ક્યાંથી બચાવવું આંખને, જ્યાં ત્યાં તમે દેખાવ છો. ક્યાંથી બચાવવું આંખને, જ્યાં ત્યાં તમે દેખાવો છો. ખબર નથી પડતી મને કે મારા તમે શું થાવ છો. આ દ્રષ્ટિ હોય ઈશ્વરને જોવાય, અથવા તો જગતને જોવાય. સંતાઈને બેઠા તમે સિતારના કોઈ તાર ઉપર, સંતાઈને
બેઠા તમે સિતારના કોઈ તાર ઉપર એક આંગળીનું ટેરવું અડતા તમે શરમાવો છો. ત્યાંથી બચાવવું આંખને જ્યાં તમે દેખાવો છો. રાતભર આકાશની હું હર દિશાઓ જોઈ રહ્યો. રાતભર આકાશની હું હર દિશાઓ જોઈ રહ્યો. શબનમ બનીને ફૂલ પર કેવા તમે પથરાવો છો. ઈશ્વર ક્યાં નથી? જોઈએ ને, દ્રષ્ટિ કરીએ ને, આ સવાર સવારમાં કોઈ તાજું ખીલેલું પુષ્પ જોવે ને એના ઉપર નાની 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 બુંદો જે બાજેલી હોય ને સવારના પૂર્વમાં ઝાકળ, આ શું ઈશ્વર નથી? ઈશ્વર જ છે. શબનમ બનીને ફૂલ પર કેવા તમે પથરાવો છો. આ દ્રષ્ટિ મળે ને તો કામ થાય. નારેશ્વરના નાથ રંગદૂત બાપજી બહુ સુંદર કહેતા.